તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે। મહારાષ્ટ્ર સુધી પહોંચેલું ચોમાસું એ અટવાઈ જવાનું છે, એટલે ચોમાસું ક્યાંક આસપાસ છે, એની વચ્ચે ચોમાસું ક્યાંક આસપાસ રહીને અટવાઈ જશે એવી સંભાવનાઓ છે। હવામાન વિભાગની આગાહી તો એવું કહી રહી છે કે 15 જૂનની આસપાસ 15 થી 20 જૂનની વચ્ચે ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશશે, પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 10 જૂને ચોમાસું છે એ વિધિવત રીતના ગુજરાતમાં પ્રવેશી જશે। સાથે જ એમની આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ થવાનું છે। એમની આગાહી પ્રમાણે એવું પણ એ કહી રહ્યા છે કે 28 થી 31 તારીખ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં પણ વધારે વરસાદની સંભાવનાઓ છે। મહારાષ્ટ્રના વરસાદ અને મહારાષ્ટ્રમાં જે સિસ્ટમ ત્યાંથી પસાર થતી હતી એના કારણે ગુજરાતમાં ચોમાસું જે છે એ વહેલું પ્રવેશી જશે તેવું અંબાલાલ કાકા કહી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી કંઈક અલગ કહે છે, હવામાન નિષ્ણાંતોની આગાહી કંઈક અલગ કહે છે। આ બધાની વચ્ચે તમારે ત્યાં કેવો વરસાદ છે કહેજો, પણ એની પહેલા અંબાલાલ કાકાની જે આગાહી છે, અંબાલાલ પટેલ જે રીતના આગાહી કરતા હોય છે તે સાંભળો। હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 9 અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે, પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ 28 થી લગભગ 30 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે। વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 30-31 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ઉત્તર ભારતમાં 80 થી 90 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાશે અને આ પવનની ગતિ વધારે રહેશે। એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહેશે। પવનની ગતિ 50 થી 60 કિલોમીટર ઝડપથી રહેશે। ઉત્તર ગુજરાત, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને સઘળા ભાગમાં વરસાદ આવશે। ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે, પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે। ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે। ભારે પવનની ગતિના કારણે જનધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે। જી।